છઠ્ઠો સ્કંદ 19મો અધ્યાય પુંસવન વ્રતની વિધિ। રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મણ, તમે હમણાં જ પુંસવન વ્રતનું વર્ણન કર્યું અને કહ્યું કે તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે, તો હવે હું તે પુંસવન વ્રતની વિધિ જાણવા ઈચ્છું છું। શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આ પુંસવન વ્રત સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે। પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈને માક્ષર સુધી પડવાના દિવસથી આનો આરંભ કરવો જોઈએ। પહેલા મરુદગણના જન્મથી કથા સાંભળીને બ્રાહ્મણો પાસેથી આજ્ઞા મેળવી લેવી, પછી દરરોજ સવારે દાંતણ વગેરેથી દાંત સાફ કરીને સ્નાન કરવું, 2 સફેદ વસ્ત્રો ધારણ કરવા અને આભૂષણો પણ પહેરી લેવા। પ્રાતઃકાળે કશુંય ખાતા પહેલા જ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી અને આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે પ્રભુ, તમે પૂર્ણ કામ છો, તેથી તમારે કોઈની પાસે કશી કોઈ અપેક્ષા નથી। તમે સમસ્ત વિભૂતિઓના સ્વામી છો અને સકલ સિદ્ધિ સ્વરૂપ છો। હું તમને વારંવાર નમસ્કાર કરું છું। મારા આરાધ્ય દેવ, તમે હંમેશા કૃપા, વિભૂતિ, તેજ, મહિમા, વીર્ય વગેરે ગુણોથી યુક્ત છો। આજ ભગ ઐશ્વર્યોથી હંમેશા યુક્ત રહેવાને કારણે તમને ભગવાન કહે છે। તમે સર્વશક્તિમાન છો। હે માતા લક્ષ્મીજી, તમે ભગવાનના અર્ધાંગિની અને મહામાયા સ્વરૂપ છો। ભગવાનના સમસ્ત ગુણો તમારામાં નિવાસ કરે છે। હે મહાભાગ્યવતી જગજનની, તમે મારા પર પ્રસન્ન થાઓ। હું તમને નમસ્કાર કરું છું। આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભવાય મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતિ ભીર્બલી મુપહરાણી। ઓમકાર સ્વરૂપ મહાનુભાવ સમસ્ત મહાવિભૂતિઓની સ્વામી ભગવાન શ્રી પુરુષોત્તમને અને તેમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું અને તેમને પૂજા ઉપહારની સામગ્રી સમર્પિત કરું છું। આ મંત્ર વડે એકાગ્ર સ્થિર ચિત્તે દરરોજ વિષ્ણુ ભગવાનનું આહ્વાન કરવું અને આદ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દ્વીપ, નૈવેદ્ય વગેરેનું નિવેદન કરીને તેમની પૂજા કરવી। જે નૈવેદ્ય બચેલું એટલે કે શેષ રહે તેનાથી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતિપતયે સ્વાહા એ શ્લોક સાથે એનો અર્થ છે કે મહાન ઐશ્વર્યોના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમને નમસ્કાર છે, તેમના જ માટે હું આ હવિષ્યનો હવન કરી રહી છું। આ મંત્ર બોલીને અગ્નિમાં 12 આહુતિઓ આપી। જે મનુષ્ય સર્વ પ્રકારની સંપત્તિઓ મેળવવા ઈચ્છતો હોય તેને દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન ભગવતી શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ, કારણ કે તેઓ બંને સમસ્ત અભિલાષાઓને પૂરી કરનારા અને શ્રેષ્ઠ વરદાન આપનારા છે। આ પછી ભક્તિભાવથી સભર થઈને અત્યંત નમ્રતાપૂર્વક ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા। અગાઉ જણાવ્યો તે મંત્રનો 10 વાર જપ કરવો અને પછી આ સ્ત્રોતનો પાઠ કરવો। હે લક્ષ્મીનારાયણ, તમે બંને સર્વવ્યાપક છો અને સમસ્ત ચરાચર જગતના અંતિમ કારણ છો। તમારું કોઈ કારણ નથી। હે ભગવાન, માતા લક્ષ્મીજી તમારી માયા શક્તિ છે અને એ જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે। તેમનો પાર પામવો એ અત્યંત મુશ્કેલ છે। હે પ્રભુ, તમે જ એ મહામાયાના અધીશ્વર છો અને તમે જ સ્વયં પરમ પુરુષ છો। તમે સમસ્ત યજ્ઞો છો અને એ મહામાયા યજ્ઞ ક્રિયા છે। તમે ફળના ભોગતા છો અને એ તે ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા છે। માતા લક્ષ્મીજી 3 ગુણોની અભિવ્યક્તિ છે અને તમે તેમને અવ્યક્ત કરનારા અને તેમના ભોગતા છો। તમે સમસ્ત પ્રાણીઓના આત્મા છો અને લક્ષ્મીજી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ છે। માતા લક્ષ્મીજી નામ તથા રૂપ છે અને તમે નામ રૂપ બંનેના પ્રકાશક તથા આધાર છો। હે પ્રભુ, તમારી કીર્તિ પવિત્ર છે। તમે બંને 3 લોકના વરદાયી પરમેશ્વરી છો। તો મારી મોટી મોટી આશાઓ, અભિલાષાઓ તમારી કૃપાથી પૂર્ણ થાય। આ પ્રમાણે પરમ વરદાયી ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કર્યા પછી ત્યાંથી નૈવેદ્ય હટાવી દેવું અને તેમને આચમન કરાવીને તેમની પૂજા કરવી। ત્યારબાદ ભક્તિભાવ સભર હૃદયની ભગવાનની સ્તુતિ કરવી અને યજ્ઞના અવશેષને સૂંઘીને ફરીથી ભગવાનની પૂજા કરવી। ભગવાનની પૂજા કર્યા પછી પોતાના પતિને સાક્ષાત ભગવાન સમજીને પરમ પ્રેમપૂર્વક તેમની પ્રિય વસ્તુઓ તેમની સેવામાં અર્પણ કરવી।
પતિનું પણ એ કર્તવ્ય છે કે તે આંતરિક પ્રેમપૂર્વક પોતાની પત્નીના પ્રિય પદાર્થો લાવીને તેને આપે અને તેના નાના મોટા બધા પ્રકારના કામ કરતો રહે. પતિ પત્ની પૈકી એક પણ જે કોઈ કાર્ય કરે છે તેનું ફળ તે બંનેને પ્રાપ્ત થાય છે. તેથી જો પત્ની રજોધર્મ વગેરે સમયે આ વ્રત કરવાને અપાત્ર થઈ જાય તો ત્યારે પતિએ જ ઘણી એકાગ્રતા અને સાવધાની સાથે આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત છે. આનો નિયમ લીધા પછી તેને અધવચ ક્યારેય છોડી દેવું જોઈએ નહીં. જે કોઈ પણ આ વ્રત નિયમ ગ્રહણ કરે તેણે દરરોજ માળા, ચંદન, નૈવેદ્ય, આભૂષણો વગેરે વડે ભક્તિપૂર્વક બ્રાહ્મણો અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવું તથા ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવી. આના પછી ભગવાનને તેમના ધામમાં પધરાવવા, તેમનું વિસર્જન કરવું. ત્યારબાદ આત્મશુદ્ધિ માટે અને સઘળી અભિલાષાઓની પૂર્તિ માટે પહેલાંથી જ તેમને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહણ કરવો. સાધ્વી સ્ત્રીએ આ વિધિથી 12 માસ સુધી પૂરા વર્ષ માટે આ વ્રતનું આચરણ કરીને કારતક વદ અમાસના દિવસે ઉદ્યાપન સંબંધી ઉપવાસ, પૂજન વગેરે કરવું. બીજા દિવસે એટલે કે માક્ષર મહિનાના પ્રથમ દિવસે પ્રાતઃકાળે જે સ્નાન કરીને અગાઉની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને વ્રતાચરણ કરનારીના પતિએ પાક યજ્ઞની વિધિથી અગ્નિમાં ઘી મિશ્રિત ખીરની 12 આહુતિઓ આપવી. ત્યાર પછી જ્યારે બ્રાહ્મણો પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપે ત્યારે તેણે ઘણા આદર સાથે માથું નમાવીને તેનો સ્વીકાર કરવો. ભક્તિભાવપૂર્વક માથું ટેકાવીને તેમના ચરણોમાં પ્રણામ કરવા અને તેમની આજ્ઞા મેળવ્યા પછી ભોજન કરવું. પહેલાં આચાર્યને ભોજન કરાવવું, પછી મૌન રહીને ભાઈ પાંડુઓ સાથે પોતે ભોજન કરવું. ત્યાર પછી હવન કરતાં શેષ વધેલી ઘી મિશ્રિત ખીર પોતાની પત્નીને આપવી. તે પ્રસાદ સ્ત્રીને સત્પુત્ર અને સૌભાગ્ય આપનારો થાય છે. હે પરીક્ષિત, ભગવાનના આ પુંસવન વ્રતનું જે વ્યક્તિ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે તેને અહીં આ લોકમાં તેની મનોવાંછિત વસ્તુ મળી જાય છે. સ્ત્રી આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય, સંપત્તિ, સંતતિ, યશ અને ઘર પ્રાપ્ત કરે છે તથા તેનો પતિ દીર્ઘાયુ થઈ જાય છે. આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પતિ પ્રાપ્ત કરે છે અને આ વ્રતના પાલનથી વિધવા નિષ્પાપ બનીને વૈકુંઠમાં જાય છે. જેના સંતાનો મરી જાય છે તેવી સ્ત્રી આ વ્રતના પ્રભાવથી દીર્ઘાયુ પુત્ર પ્રાપ્ત કરે છે. ધનવાન હોવા છતાં કષ્ટ ભોગવનાર સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદરૂપી સ્ત્રીને શ્રેષ્ઠ રૂપ મળી જાય છે. રોગી આ વ્રતના પ્રભાવથી રોગમુક્ત થઈને બલિષ્ઠ શરીર અને શ્રેષ્ઠ ઇન્દ્રિય શક્તિ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધ કર્મોમાં આ વ્રત વિધિ અનુષ્ઠાનનો પાઠ કરે છે તેના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો લાભ પામે છે અને તેઓ સંતુષ્ટ થઈને હવન સમાપ્ત થયા પછી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ પૂરી કરી દે છે. આ સર્વે તો સંતુષ્ટ થઈ જ જાય છે. સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોગતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પણ સંતુષ્ટ થઈ જાય છે અને વ્રત કરનારની તમામ અભિલાષાઓ પૂરી કરી દે છે. હે રાજન, મેં તમને મરુદગણની આદરણીય અને પુણ્ય પ્રદાન કરનારી જન્મકથા કહી સંભળાવી અને એ સાથે જ દિતિના શ્રેષ્ઠ પુંસવન વ્રતનું વર્ણન પણ કહી સંભળાવ્યું. છઠ્ઠા સ્કંધ અંતર્ગત પુંસવન વ્રતનું કથન નામનો 19મો અધ્યાય સમાપ્ત. આ સાથે જ અહીં છઠ્ઠો સ્કંધ સમાપ્ત. હરિ ઓમ તત્સત.